ભરત સોંદરવા હત્યા કેસનું સત્ય શું? ભરત સોંદરવા કેસનો હત્યારો કોણ? ભરત સોંદરવા કેસમાં લોકો રોડ રસ્તા પર. ભરત સોંદરવા કેસમાં પોલીસ થઈ દોડતી. છેલ્લા 2 દિવસથી એક કેસ ખૂબ ચર્ચામાં છે. જૂનાગઢના તાલાળાનો ભરત સોંદરવા હત્યા કેસ છે. અનેક સવાલો એમાં ઊભા થઈ રહ્યા છે. લોકો અનેક તર્ક વિતર્ક કરી રહ્યા છે. એ હત્યાની પાછળનું કારણ શું એ બધાને જાણવાની તાલાવેલી છે. બોડીને હાલ તો પોસ્ટમોર્ટમ માટે મોકલી છે અને પોલીસ આ વસ્તુ પર કામગીરી કરી રહી છે. પરંતુ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ જ કોઈ ખબર પડી શકે છે કંઈક કે આ સમગ્ર કેસમાં શું અપડેટ છે, આ હત્યા છે કે કોઈ બીજું કારણ જણાવવામાં આવી રહ્યું છે. અને તેમજ એ પણ એક સવાલ છે કે ભરત સોંદરવાનો મૃતદેહ જ્યાંથી મળી આવ્યો છે એની પહેલા એ ક્યાં ગયા હતા, કોની સાથે ગયા હતા, શું કર્યું હતું, આ બધી વસ્તુઓની ઊંડાઈપૂર્વક વાત કરવામાં આવે. અને વિગતે વાત કરું તો અમારા સૂત્રોથી જે માહિતી અમને મળી રહી છે એ એવી છે કે સૌ પ્રથમ ભરત સોંદરવા છે એ દલિત સમાજના યુવક હતા અને સાથે જ એ સામાજિક આગેવાન પણ હતા. સામાજિક રીતે ખૂબ એક્ટિવ હતા અને તેમજ રાજકીય રીતે પણ આમ આદમી પાર્ટી સાથે એ એક્ટિવ હતા. અને તેમજ જૂથડ ગામના પંચાયતમાં ન્યાય સમિતિમાં એ ચેરમેન પણ હતા. આ આટલા હોદ્દા ધરાવતો સામાજિક વ્યક્તિ ભરત સોંદરવાનો શંકાસ્પદ મૃતદેહ મળી આવ્યો. જે દિવસે એનો મૃતદેહ મળ્યો એની આગલી રાતે ભરત સોંદરવા છે એ 9:30 કલાકે આવી ચર્ચાઓ થઈ રહી છે કે 9:30 કલાકે એ ભંડુડી ગામેથી પોતાના મામાના ઘરે જવા નીકળ્યા હતા અને તેમજ એ 10:30 કલાકે એટલે 10:30 વાગે એના મામાના ઘરે પહોંચી ગયા હતા. એના મામાના ઘરેથી પહોંચ્યા બાદ તે મોડી રાતે 11:30 વાગે તે તાલાળાના રમેચી ખાતે આવેલ તેમના માસીના ઘરે જવા રવાના થયા. તેમના માસીના ઘરે તે પહોંચ્યા અને તેમજ ત્યાંથી તે તેના મિત્રો સાથે ચા પીવા નીકળ્યા. જોકે આ બધી જ ચર્ચાઓ થઈ રહી છે અને આ ચર્ચાઓની વચ્ચે હજી એક એવી ચર્ચા છે કે તેમનું વોટ્સએપ છે એ રાત્રે 1:30 વાગ્યા સુધી ઓન એટલે એક્ટિવ જોવા મળી રહ્યું હતું. પરંતુ હાલ ભરત સોંદરવાના મોતને 2 દિવસ થઈ ચૂક્યા છે અને સવાલો એ જ છે કે ભરત સોંદરવા કેસ છે એ હત્યા છે, એનો હત્યારો એ હત્યા છે તો એનો હત્યારો કોણ છે? કારણ કે તેમનું જે મૃતદેહ મળી આવ્યું હતું તેમાં તેના માથા પર ઈજા હતી. એવું લાગે કે કોઈ માથું પછાડીને તેમને ઈજા પહોંચાડવાની કોશિશ કરી હોય તેવા નિશાનો પણ હતા. અને બોડીને પોસ્ટમોર્ટમ માટે હાલ તો મોકલી છે. એટલે જ્યારે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવશે ત્યારે જ આ જેટલા પણ સવાલો અત્યારે ઊભા થઈ રહ્યા છે એનું કોઈ નિરાકરણ આવી શકે છે કે આપણને ખબર પડી શકે છે કે આ સમગ્ર મામલે શું થઈ રહ્યું છે. પણ હું અત્યારે જેટલી પણ વાતો કરી રહી છું એ અમારા સૂત્રો પાસેથી અમને મળી રહી છે અને સાથે જ આ બધી ચર્ચાઓ એ વિસ્તારમાં હાલ ચાલી રહી છે. ભરત સોંદરવાનો મૃતદેહ મળ્યો ત્યારબાદ દલિત સમાજમાં ખૂબ રોષ અને દલિત સમાજના લોકો છે તે ન્યાયની માંગણીઓ કરી રહ્યા છે. સાથે જ પોલીસ અધિકારીઓને એવું પણ કહ્યું છે કે આ સમગ્ર ઘટના છે એની એમને આશંકા છે કે આ હત્યા છે અને તેમજ તેના પરિવારમાં પણ રોષનો માહોલ છે. મૃતદેહ મળ્યો એટલે તરત જ તાલાળાના સરકારી હોસ્પિટલમાં એને ખસેડવામાં આવ્યો હતો અને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. પરંતુ હાલ અમે અમારા સૂત્રો છે તેને પીઆઈ સાથે પણ વાત કરી. તેમાં પીઆઈ દ્વારા પણ એવું જણાવવામાં આવ્યું છે, ખેર એ ચોક્કસપણે નથી કહી રહ્યા પરંતુ એવું પણ જાણવા મળી રહ્યું છે, એવી ચર્ચાઓ થઈ રહી છે અને કે ડૉક્ટરે એવું કહ્યું છે કે જેટલી પણ ઈજાઓ માથામાં પહોંચી છે એનાથી મૃત્યુ થવું એ થોડી આશંકાપૂર્વક વાત થઈ રહી છે. એનાથી કોઈ વ્યક્તિનું મૃત્યુ નથી થઈ શકતું. પરંતુ હાલ આ જે મૃતદેહ મળી આવ્યો, હત્યાની આશંકા થઈ રહી છે એને 2 દિવસ થયા છે. મૃતદેહ 2 દિવસ પહેલા મળી આવ્યો છે. અત્યાર સુધી કોઈ સ્પષ્ટતા
આમાં નથી દેખાઈ રહી, અને તેમજ તેમનું મોત કયા કારણોસર થયું છે તેની પણ હવે ચર્ચાઓ થઈ રહી છે ને એ પોસ્ટમોર્ટમ આવ્યા બાદ જેમ હું કહી રહી છું એ જ ખબર આપણને પડી શકે છે. પરંતુ હાલ સવાલો એટલા બધા છે કે સૌંદરવાની હત્યા કોણે કરી છે, હત્યા છે તો એ કોણે કરી છે, શું તેમને ઝેર પીવડાવવામાં આવ્યું છે, શું તેમને અન્ય કોઈ વસ્તુ થી પતાવી દેવામાં આવ્યા છે, કે શું મોતનું કારણ બીજું કંઈક જ છે. આ બધા જ સવાલો આ મૃતદેહ મળી આવતા થઈ રહ્યા છે. એમની સ્મશાન યાત્રામાં 500 થી પણ વધારે લોકો રોડ રસ્તા પર આવી ગયા હતા અને તેમનો શોક વ્યક્ત કરી રહ્યા હતા. એટલે આ જે યુવાન છે એ ખૂબ એક્ટિવ હશે સામાજિક રીતે કે 500 લોકો રોડ રસ્તા ઉપર આવી અને તેમની શોક સ્મશાન યાત્રામાં ભેગા થયા શોક છે તેનો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ હાલ પોલીસ છે અલગ અલગ દિશાઓમાં તેની કામગીરી કરી રહી છે, તપાસ કરી રહી છે ને હજુ સુધી હત્યાને લાગતી કોઈ જ પણ કહેવાય કે માહિતી સામે નથી આવી રહી. પોલીસના નિવેદનનો તો હાલ સૌ ઇંતજાર કરી જ રહ્યા છે. એ શું પોસ્ટમોર્ટમના રિપોર્ટમાં આવે છે, પોલીસની કાર્યવાહીનો દિશા કઈ રીતે જાય છે એની આપ સૌને અને તમને ને મને કહેવાય કે રાહ છે. અને જોવું રહ્યું કે આ કેસ છે એ હવે ખરેખર એટલો રહસ્યમય બની ગયો છે, એટલા બધા સવાલો ઊભા થઈ રહ્યા છે કે આ કેસમાં હત્યા છે, શું કારણો છે એ ખૂબ જાણવાની આતુરતા તમને અને મને બંને હશે. આવનારા સમયમાં પોલીસ કઈ રીતે જાણ કરે છે, શું નિર્ણયો એ આપે છે, શું ત્યાંથી માહિતી આવે છે એ અમે ચોક્કસથી તમારા સુધી પહોંચાડશું. એટલે અમારી ચેનલ તમારે સબસ્ક્રાઇબ તો કરવી પડશે, કારણ કે જો તમારે આ માહિતી જોઈતી હોય તો અમે તમામ અપડેટ પહોંચાડશું. પરંતુ હા, અમને પણ થોડોક સહયોગ આપો, તમારા જમણા હાથેથી બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરો. હા, તમારા અભિપ્રાય અમારા સુધી ચોક્કસથી પહોંચાડજો. આ હત્યા જે બની છે એને લઈને તમારું શું માનવું છે? આ બધી જ હત્યાઓથી કાયદા અને વ્યવસ્થા આપણી કેટલી કામ કરી રહી છે, લોકોને એનો કેટલો ડર રહ્યો છે એ આ ચોક્કસથી આપણે કહી શકીએ છીએ. પરંતુ તમારું શું માનવું છે? તમારા અભિપ્રાય ચોક્કસથી અમારા સુધી પહોંચાડજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવી ખૂબ અગત્યની હતી એટલે અમે તમને પહોંચાડી છે. અને આ માહિતી તમે પણ વધારેમાં વધારે શેર કરજો, લોકોને આ કેસથી માહિતગાર કરજો. અને સાથે જ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરી દેજો.